ત્રિકોણની 3 બાજુઓની લંબાઈ અનુક્રમે 9 સેમી, 10 સેમી અને 11 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આપણે બધા જાણીએ છીએ રીતે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો આપણે આ રકમ જોતા તો આપણને પાયો પણ ખબર નથી અને વેધ પણ ખબર નથી, પણ ખાલી આપણને 3 બાજુના માપ ખબર, 9 સેમી, 10 સેમી અને 11 સેમી. તો હેરોન નામના સાયન્ટિસ્ટ મેથેમેટિશિયને એક સૂત્ર આપ્યું હતું. એનું સૂત્ર છે વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c. તો જ્યાં s શું है તો કે a પ્લસ b પ્લસ c છેદમાં b. તો આપણે a b અને c શું તો કે જે ત્રિકોણ આપ્યું છે એની ત્રણેય બાજુ છે એને આપણે 9 ને a કહી દો, 10 ને b કહો અને c 11 ને કહી દો. તો s બરાબર શું થઈ જશે? 9 પ્લસ 10 પ્લસ 11 છેદમાં 2. તો 9 ને 10 19 ને 11 30, 30 ના છેદમાં 2 એટલે આપણો s થઈ જશે 15. તો s બરાબર 15 આપણને મળી ગયા છે, જે આપણે સૂત્રમાં મૂક્યું. તો વર્ગમૂળમાં 15 માઇનસ એ કોણ છે તો કે 9 કૌંસમાં 15 માઇનસ b છે આપણો 10 અને 15 માઇનસ 11. તો વર્ગમૂળમાં 15 માંથી 9 જશે તો 6, 15 માંથી 10 જશે તો 5 અને 15 માંથી 11 જશે તો 4. તો આ બધાનો આપણે 15 છક 90 અને આ 20 એટલે 90 દુ 1800 આપણને જવાબ મળશે. તો 1800 ને આપણે લખવું હોય તો બીજી કઈ રીતે લખાય તો કે 900 ગુણ્યા 2. તો 900 પૂર્ણ વર્ગ સંખ્યા છે તો એનું વર્ગમૂળ નીકળશે 30 અને 2નું વર્ગમૂળ ન નીકળે એટલે 2 અંડર રૂટમાં લખીશું. તો આપણો જવાબ થશે 30√2. અને આપણને ક્ષેત્રફળ પૂછ્યું હતું તો એનો એકમ હશે ચોરસ સેમી, કારણ કે આપણને બધા માપ કેમાં આપ્યા છે? સેમીમાં. તો આપણો ફાઇનલ આન્સર થઈ જશે 30√2.